बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। આપણે તમે યાદ કરાવ્યું એ સારું થયું. દિવ્ય મંત્ર આજે થોડી જરાક વધારે કથા કરવી છે ને, એટલે એ મંત્ર તમે યાદ કરાવ્યું સારું થયું, નહીતર એ આજે ભૂલાઈ જાત. દિવ્ય મંત્ર ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. ભગવાન સૂર્યદેવ જે ત્રણેય લોકોના સ્વામી છે, ત્રણેય લોક એટલે આકાશ પાતાળ ને પૃથ્વી, ત્રણેય લોકો એટલે બહુવચન વાપર્યું છે. કોઈએ બીજો કાંઈ વિચાર ન કરવો. ત્રણેય લોકો એટલે એક લોકો ને બે લોકો ને ત્રણ લોકો ને એમ નહીં, પણ આકાશ પાતાળ ને પૃથ્વી ત્રણેય લોક એના સ્વામી છે સૂર્ય ભગવાન. જપા એક પુષ્પનું નામ છે. એ જપા પુષ્પની જેમ જ સૂર્યનારાયણ ભગવાન ગ્રહમંડળમાં અરુણિમામય કહેવાય છે. અને જે સૂર્ય ભગવાન આપણે કહીએ છીએ ને, એ સૂર્ય ભગવાન એને પ્રચંડ શબ્દ તમે યાદ રાખજો. પ્રચંડ તેજ
ધારણ કર્યું છે હો. એટલું પ્રચંડ તેજ કે જેની સામે જોવું એ કામ જ નહીં આપણું. તમે ઈશારો કરો માં ભાઈ, ગમે તેટલા ગોગલ્સ વિદેશના હોય કે કિંમતી હોય, પણ સૂરજનારાયણની સામે જોઈ શકાય એવા કોઈ ગોગલ્સ નથી આપણે ખરીદી શકવાના, કે એવા મળતા નથી ભાઈ. આકાશી ગ્રહોને જોવા માટેના સાધનો એટલું બધું દૂરનું જોએ, એને દૂરબીન કહેવાય. પણ એ આપણે એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. એનું કારણ એ છે કે આપણે એટલું જ બસ જાણવાનું કે બહુ તેજસ્વી પ્રચંડ તેજ સૂરજનારાયણ ભગવાનનું છે. અને આ સૂરજનારાયણ ભગવાન ત્રણેય લોકને જગાડે છે, ત્રણેય લોકના જીવોને જગાડે છે. અને જીવન બધા જીવોનું આ સૂરજનારાયણ ભગવાન છે તો જીવન શક્ય છે. સૂરજનારાયણ ભગવાન એ ઉત્પત્તિ કોણે કરી? આદિ શક્તિ, મૂળ શક્તિ, સર્વોચ્ચ શક્તિ છે ને, કે જે એનો શરૂઆતય નથી અને અંતય નથી. એ આદિશક્તિએ આ સૂરજનારાયણ ભગવાનની ઉત્પત્તિ કરી છે સૌથી પહેલા. અને સૂરજનારાયણ ભગવાન પ્રત્યક્ષ દેવ છે ભાઈ. એને આપણે જોઈ શકીએ, પણ સૂરજનારાયણ ભગવાન આપણા બધા જ પાપનો નાશ કરે છે. એ ઉપરાંત બધાને સુખ સ્વાસ્થ્ય આપનારા એ સૂરજનારાયણ ભગવાન જ છે. બધાને સારું સ્વાસ્થ્ય, સારું શરીર, સારી તંદુરસ્તી એ બધું આપનારા સૂરજનારાયણ ભગવાન છે ભાઈ. અને સૂરજનારાયણ ભગવાન રોગચાળો મિટાવે છે. બહુ ગંદકી થાય ચોમાસામાં, અતિવૃષ્ટિ થાય અને ગમે ત્યાં કૂડા કચરા, ગંદા જળ, જંતુઓ ઉત્પન્ન થાય, પણ સૂરજનારાયણ ભગવાન ઉદિત થાય, રોશની પ્રકાશ ત્રણેય લોકમાં ઉત્પન્ન કરે, એટલે બધા જ એવા રોગ ફેલાવાવાળા જંતુઓનો નાશ થઈ જાય છે ભાઈ. આવા સૂરજનારાયણ ભગવાન એને આપણે
નમસ્કાર કરીએ છીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મંગલ શ્લોક મંગલ આચરણ માટે આપણે કરવાનો છે. કૃષ્ણએ અર્જુનને ભગવત ગીતા કહી સમજાવી પંડિતોના કહેવા મુજબ જેમ કૃષ્ણ પ્રાગટ્ય કૃષ્ણ તરીકે અવતાર આદિશક્તિએ ધારણ કર્યો, એવી જ રીતે આદિશક્તિએ રામજી તરીકે અવતાર ધારણ કર્યો છે. રામજી તરીકે ઘણા પંડિતો કહે છે ભાગવત ગીતા જેમ કૃષ્ણએ અર્જુનને સંભળાવી હતી એમ જ રામજીએ પણ ભગવત ગીતા સમજાવી છે. જ્યારે રાવણ યુદ્ધ કરવા મેદાનમાં આવ્યો હતો ને, ત્યારે રામજીએ ભાગવત ગીતા સંભળાવી છે. વિભીષણને રામજીએ ભાગવત ગીતા સંભળાવી છે. જેવી રીતે કૃષ્ણએ અર્જુનને ભાગવત ગીતા સમજાવી છે. રામજીએ ધર્મ સમજાવ્યો છે, ભક્તિ સમજાવી છે. જ્યારે કૃષ્ણ એમણે ભાગવત ગીતા મારફતે કર્મ સમજાવ્યા છે.
એટલે આપણે એક નવો મુદ્દો એવો જાણવામાં આવ્યો કે કૃષ્ણએ જેવી રીતે ભાગવત ગીતા સંભળાવી તો ઘણાને એવો ખ્યાલ હોય કે રામજી કે બીજા કોઈ અવતારોમાં નથી સંભળાવી ગીતા, પણ આ એક જાણવાનો મુદ્દો, નવી વાત સંશોધન કરીએ એટલે જાણવા મળે. અને આપણે રોજ ભાગવત કથા કરીએ ત્યારે ભલે બીજા કોઈ વિષય, બીજી કોઈ કથામાંથી પણ કંઈક કહી શકાય આપણે કેવું હોય તો. આજે આપણે માતા સરસ્વતીની પ્રાર્થના બધાને જરૂર પડે છે હો. માતા સરસ્વતી એની, અને આપણે કથા સાંભળવી, કથા કહેવી, યોગ્ય અર્થ કરવો, એના માટે માં સારું દે. જરૂરી છે એની સ્તુતિ કરવી. અને ભલે એક લીટી પણ આપણે કરવાની સ્તુતિ, તો એનું સ્મરણ કર્યું કહેવાય અને આપણી ઉપર કૃપા થાય. તો તમે જો આવડે તો ગાજો. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને, કે સુધારજો મારી મતી માં સરસ્વતી, માં ભગવતી, માં સરસ્વતી, માં ભગવતી. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને, કે સુધારજો મારી મતી માં સરસ્વતી, માં ભગવતી, માં સરસ્વતી, માં ભગવતી. સુંદર મજાનો રાગ, આખું એ ગાઈ શકાય છે હો. દેવવૃંદ તમોને વિનવે, બહુ સુંદર છે. અને કયો રાગ છે એ ખબર છે ને? રાગનું નામ નહીં, એ તો અમને ન આવડતું હોય રાગનું નામ, પણ આ જ રાગ ઉપરનું એક સુંદર મજાનું છે.
किसी राह पे किसी मोड़ पर किसी राह पे किसी मोड़ पर कहीं चल न देना मुझे छोड़ कर मेरे हम सफर मेरे हम सफर मेरे हम सफर मेरे हम સફર આ પણ બેય ભગવાનને અર્પણ કરી શકાય એવી સ્તુતિ એવી રચના છે હો. આપણે કાલે કથા અધૂરી રાખી ત્યારે એ જો કે આપને નથી પૂછવાનું કે આપણે ક્યાંથી અધૂરી રાખી હતી, એમ નથી પૂછવાનું, કારણ કે એ કામ અમારું છે, એ યાદ રાખવાનું. આપે તો ભક્તિ કરવાની, કથા સાંભળવાની બસ. અને આ તો એમ કહેવાય છે કે ये जीना अंगूर का दाना है, कुछ खट्टा है कुछ मीठा है, जितना खाया उतना मीठा है, जो हाथ न आया वो खट्टा है. ये जीना अंगूर का दाना है, कुछ खट्टा है कुछ मीठा है. કુબજાને વરદાન આપી બાળકૃષ્ણ ત્યાંથી હવે મથુરામાંથી બીજે ક્યાંય ગયા નહીં, સીધા જ કુબજા પાસેથી એ જ સમયે કૃષ્ણ બલરામજી ધનુષ્ય યજ્ઞ એનું આયોજન કર્યું હતું. આવતીકાલનો સમય હતો, પણ ભગવાને રાહ નથી જોયો. સંકેત કરવો છે ભગવાનને, એટલે ભગવાને તરત જ બાળકૃષ્ણએ જે જગ્યાએ ધનુષ્ય રાખ્યું હતું એ જગ્યાએ તુરત જ પહોંચી ગયા હો બાળકૃષ્ણ પ્રભુ. અને ધનુષ્ય ઉપાડી અને ધનુષ્યનો ભંગ કર્યો છે. કંસે પોતે પણ જોયું કે આ ધનુષ્યનો ભંગ કરવા વાળા બાળકૃષ્ણ તો નક્કી મારું મૃત્યુ આ બાળકૃષ્ણના હાથે થવાનું છે. ઈ પાકું થયું. એટલે હવે કંસ એને ખાતરી થઈ કે આ ધનુષ્ય યજ્ઞ સફળ થવાનો નથી અને મારું મૃત્યુ આ બાળકના હાથે થવાનું છે, એમાં કોઈ શંકા નથી. પણ વાસુદેવજીએ ઉપદેશ આપ્યો તો જેમ
કંસને કે મૃત્યુ થવાનું એ તો થવાનું જ, એને કોઈ રોકી નહીં શકે. પણ બુદ્ધિમાન માણસે મૃત્યુ અટકે તો, જોકે અટકે નહીં, પણ મૃત્યુને રોકવાનો પોતાની મતિ પ્રમાણે, અને બધાને અધિકાર છે, ભગવાને આપ્યો છે કે બધા પોતાનો બચાવ, સ્વ બચાવ કરી શકે છે. એ સ્વ બચાવનો અધિકાર આપણા કાનૂન કાયદાએ પણ માન્ય રાખ્યો છે. એ પછી આપણે કૃષ્ણ વધ કરશે ને શિશુપાળનો, એ કથામાં કહેવું અને તમે યાદ કરાવજો. સ્વ બચાવનો અધિકાર બધાને આપ્યો છે. એ કૃષ્ણએ પણ એ અધિકારનો ઉપયોગ કર્યો છે, અને આદિશક્તિએ પણ સ્વ બચાવનો અધિકાર બધા જીવોને આપ્યો છે. હા, તમે જોજો કે તમે લાકડી લઈ અને નીકળ્યા હોય ત્યારે તમને એમ થાય કે કૂતરાને હું ભગાડું, ક્યાંક મને દોડીને બટકું ન ભરી લે, એટલે તમે તમારો સ્વ બચાવ કર્યો એ કૂતરાથી ભય લઈને. અને કૂતરા એને એમ થયું કે આ લાકડી મને મારશે, એટલે તરત ઊભો થઈ અને તમારી નજીક આવશે અને તમને ભસવાનું કરશે. એને એનો સ્વ બચાવનો હક પરમાત્માએ આપ્યો છે. કૂતરાને પણ આવી રીતે બધા જીવોને સ્વ બચાવનો હક આપ્યો જ છે. એટલે કંસ પાદરે મૂકવા આવ્યો હતો ને, આકાશવાણી થઈ હતી ત્યારે વાસુદેવજીએ સમજાવ્યું હતું કે તમારે તમારા મૃત્યુથી જેટલું શક્ય હોય એટલું બચવાનો પ્રયત્ન કરવો. એ અધિકાર તમને આપ્યો છે. તો કંસને આખી રાત નીંદ ન આવી હો. ઘણા મોટી ઉંમરના વૃદ્ધો કથા વાંચે, આ સાંભળે છે, તો મોટી ઉંમર થાય, ઘટપણ આવે, તો કોણ જાણે કેમ બધાય વૃદ્ધોનું કહેવાનું એવું છે કે રાતમાં નીંદર ઉડી જાય, 2:30 વાગે ઉડે, 3 વાગે ઉડે, ક્યારેક 5 વાગે ઉડે, મોડી આવે તો મોડી ઉડે, પણ પાછી આવતી નથી. અને બપોરે અડધી કલાક માંડ નીંદર કરી હોય, પછી ઉડી જાય. પછી દરરોજ બપોરે સુવાની ટેવ. આટલું પડી જાય અને બપોરે સૂવે એને રાતના નીંદર ન આવે. એટલે બુદ્ધિમાન માણસો બધા ભેગા થઈ સલાહ સૂચના એકબીજાની લે
અને એવો નિર્ણય કરે કે શક્ય હોય ને ભાઈ તો બપોરે સૂવું નહીં, બપોરે અડધી કલાકની નીંદર, રાતની 1.5-2 કલાકની નીંદર હરી લઈએ, એના કરતાં બપોરે ગમે તેમ કરી અને સૂવું નહીં તો રાતના નીંદર સરખી આવી જાય. પણ કૃષ્ણ એણે ધનુષ્ય તોડ્યું તો કંસને નીંદર ન આવી. હવે એનું કારણ બતાવશો તમે કોઈ કે કૃષ્ણએ ધનુષ્ય તોડ્યું? કારણ કે ધનુષ્ય તોડનારના હાથે એનું મૃત્યુ થાય એવું કંસને બીક લાગી કે મારું મૃત્યુ કાલે થવાનું છે આ બાળકના હાથથી જ. એટલે કંસને આખી રાત નીંદર ન આવી. હવે કંસને નીંદર ન આવી એની પાછળનું કારણ એની પાછળનું કારણ એ વૃદ્ધ હતો એટલે નહીં. કાલે એનું આ બાળકના હાથે મૃત્યુ છે એવું પાકું છે એવી એને ખબર પડી. એટલે આખી રાત કંસને નીંદર નહોતી આવી હો, ચિંતા ઉપાધિમાં. એમ વૃદ્ધોને પણ મોટી ઉંમર થાય, ઘટપણ આવે તો રાત્રે નીંદ ન થાય. એની પાછળનું આ ભાગવતજીના કહેવા મુજબ એક ઈ પણ કારણ હોઈ શકે, થોડે ઘણે અંશે હો, કે એને ઉપાધિ હતી કે મારું મૃત્યુ હવે હું બચી નહીં શકું. એને કારણે એને નીંદ ન આવી હોય. તો વૃદ્ધો એને પણ કોઈ ઉપાધિ હોય કે કોઈ ધ્યાન રાખતા ન હોય, ઘણી જાતની તકલીફ હોય, તડકાથી બચી ન શકીએ, રાત્રે બચી ન શકીએ, મચ્છરો એનાથી બચી ન શકીએ, ઘણી જાતની ઉપાધિ મોટી ઉંમરના માણસો નહીં હોય તો એના કારણે એની નીંદર ઓછી થઈ જતી હોય. અને ઘણા વૃદ્ધો ભગવાનનું ભજન કરે, કીર્તન કરે તો એને રાતના નીંદર આવી જતી હોય એમ ઘણાયનું કહેવાનું છે. પછી તો હવે આપણે જે કાંઈ હોય, નીંદ આવી કે ન આવી, થઈ કે ન થઈ, કેટલી થઈ, બપોરે કેટલી થઈ, રાત્રે કેટલી થઈ, એ તો બીજા આપણને વાત કરે એ આપણે માનીને આગળ વધવાનું. એનું કંઈ પ્રમાણ હોતું નથી, એ આપણે માની લેવાનું. તો કંસે બચાવમાં ઘણા આયોજનો કર્યા છે. કુંવલિયા પીડ હાથી હતો, બહુ બળવાન હો. એ ગમે તેવો બળવાન માણસ હોય કે ગમે તેવો બળવાન હોય
આ કુવલિયા પીડ હાથી મારી નાખે એટલું બળ એનામાં હતું. એને દરવાજામાં જ ઊભો રાખ્યો કુવલિયા પીડ હાથીને. એટલે હું કે પછી દરવાજામાં જો કૃષ્ણને મારી નાખે હાથી તો એનો બચાવ થઈ જાય. આ સ્વ બચાવ માટે. અને એની પાસેથી છટકે કુવલિયા પીડ હાથી પાસેથી. તો આગળ એવા પહેલવાન કુસ્તીબાજ હાથી કરતાંય વધારે બળ હોય એવા કુસ્તીબાજ હતા. એને કહેવાય મલ્લ. તો આવા મલ્લ 4 મલ્લ હતા કંસની પાસે. હો, એ ચારેય મલ્લોને રસ્તામાં જ રાખ્યા કે કૃષ્ણ અહીંથી નીકળે કે કોઈ પણ નીકળે તો તમારે બળનો ઉપયોગ કરી અને એને મારી નાખવા. એટલે કંસનો બચાવનો હક એનો ઉપયોગ કર્યો કંસે. અને એમ કે કદાચ બચી શકું તો. હવે તો કૃષ્ણ એમણે ધનુષ્ય તોડ્યું. પછી જેટલા ચોકી પહેરો સેના ફોજ હતી લશ્કર એને બધાયને કૃષ્ણને મારી નાખવા. એને આગળ જીવતા આવવા દેવા નહીં. એવો શૂટ એટ સાઇટ દેખો અને ઠાર કરો એવો હુકમ પણ કંસે ફરમાવી દીધો. પણ આ તો ભાઈ વિધિનું વિધાન એની સામે કાંઈ હાલે નહીં. મૃત્યુ એને રોકી શકાય નહીં, અટકાવી શકાય નહીં. આખી સેનાને મારી નાખી કૃષ્ણ બલરામજીએ. પછી હવે કુવલિયા પીડ હાથી એવો બળવાન છતાંય એને નશો કરાવીને રાખ્યો તો કે કાંઈ સુગંધ કે કોઈ શક્તિ એના કારણે વશ થઈ ન જાય. એટલે નશો કરાવી અને કુવલિયા પીડ હાથીને રાખ્યો તો દરવાજામાં. કૃષ્ણ કુવલિયા પીડ હાથીના 2 દાંતો, જે હાથીના દાંત દેખાતા હોય ને બાયણે, એ બાયણે દાંત હાથીના દેખાતા હોય. અંદર હોય કે નહીં તો આપણે કોઈ દિવસ જોયું નથી કે ગણ્યા નથી. પણ બાયણે 2 દાંત દેખાતા હોય એવું આપણે જોયું છે. એટલે 2 દાંત અને એમાં જ એનું જોર બળ હોય. એ 2 દાંતથી જ સિંહને મારી નાખે. 2 દાંત ભરાવીને હાથી. પણ આ કુવલિયા પીડ હાથી
એના બે દાંતો એક બલરામજીએ અને બીજો દાંત કૃષ્ણએ એ તોડી નાખ્યો અને કુવલિયા પીળ હાથીનો વધ કર્યો છે. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. હવે તો અખાડામાંથી 4 મલ્લોને પણ મારી નાખ્યા છે. કૃષ્ણ બલરામજીએ કૃષ્ણ પાપીનો વધ કરવામાં જરાય અચકાતા નથી હો. આ બધાય પાપી જ હતા. 4 મલ્લોને માર્યા, કુવલિયા પીળ હાથીને માર્યો, આખી સેનાને મારી. હાથી દાંત એક બલરામજી મારતા હાથી દાંત અને એક કૃષ્ણ મારતા. આમ બંને ભાઈઓને જાણે શૂટ એટ સાઇટ, દેખો અને ઠાર કરો એવો હુકમ ન મળ્યો હોય એવી રીતે બધાને મારી નાખ્યા છે. અખાડામાંથી કૃષ્ણએ ઉપર જોયું તો થોડે ઊંચે, આમ તો ઊંચે એટલે 10-15 ફૂટ ઊંચે, કૃષ્ણએ જોયું કંસ ત્યાં બેઠો છે ઊંચા આસન ઉપર અને આ બધો જોવે છે ખેલ તમાશો. એને એમ હતું કે મારો બચાવ થઈ જશે, પણ કંઈક રાણા ને કંઈક રાજીયા એ છોડી હાલ્યા સંસાર. કંઈક રાણા ને કંઈક રાજીયા. બધાય વયા ગયા. કેટલાય કોઈ મૃત્યુને અટકાવી શક્યા નથી. તો આ કંસ એને જોયો કૃષ્ણએ તો છલાંગ મારી હો. કૃષ્ણએ ઊંચો કૂદકો માર્યો અને કંસના આસન ઉપર ચડી અને વાળ પકડી અને એક મુષ્ટિક પ્રહાર તો ત્યાં ને ત્યાં જ કર્યો. એટલે કંસનું 90% બળ ઉતરી ગયું. કારણ કે આ તો કૃષ્ણ, એનું બળ, અને એ મુષ્ટિક પ્રહાર કરે. આપણે કથામાં આવ્યું ને, બીજી વાર મુષ્ટિક પ્રહાર કર્યો કૃષ્ણએ. એ કોને માર્યો તમને યાદ હોય તો કયો, નહીતર અમે તો કહેવાના જ છીએ. કાલે કહેશું એમ નહીં કહીએ. મુષ્ટિક પ્રહાર. હા, ઊભા થાવ.
અને તમે કયો એક મુષ્ટિક પ્રહાર કોને કર્યો? કંસના ધોબી કાકાને. અને આ બીજી વાર મુષ્ટિક પ્રહાર કોને કર્યો? કંસને. પછી કાંઈ કંસ બચી શકે? અરે 90% તો એ મરેલો જ થઈ ગયો. લોહી નીકળવા માંડ્યા અને ઢસડીને કંસને કૃષ્ણ અખાડામાં લઈ આવ્યા, ઢસડતા અને અખાડામાં લઈ આવી અને કંસે બહુ વિનંતી કરી, સ્તુતિ કરી, માફી માગી. કૃષ્ણએ કહ્યું કે તે કોઈને માફ કર્યું નથી, તો તને કેવી રીતે માફ કરી શકાય? અને જો તને માફ કરીએ તો આ કુદરતી આસન ડોલવા માંડે. આદિશક્તિ એણે યોગ્ય ન્યાય ન કર્યો કહેવાય, યોગ્ય નિર્ણય ન કર્યો કહેવાય. અરે ઓ મૂર્ખ, તને મારવા માટે તો આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે. અને કૃષ્ણએ બીજો મુષ્ટિક પ્રહાર કર્યો, પેલા કરતા થોડું વધારે બળ વાપરીને. પછી કઈ બાકી રહે? અને કંસનું ઓમ નમો નારાયણાય નમઃ થઈ ગયું. એટલે કંસનો વધ થઈ ગયો. આમ તો આ કંસ નહીં, સદગતિ થઈ કહેવાય. કૃષ્ણનો સ્પર્શ થયો, ભલે ક્રોધથી, પણ એનું મૃત્યુ થયું, પણ છતાંય એને સદગતિ તો થઈ જ કહેવાય કંસને. અને હવે મથુરા નગરીનું રાજ્ય કૃષ્ણની માં દેવકી અને એના પિતા ઉગ્રસેન એને સોંપ્યું છે. આ ઉગ્રસેન એ દેવકીના પિતા થાય. દેવકી અને વાસુદેવ પતિ પત્ની થાય. અને કૃષ્ણ દેવકી વાસુદેવના પુત્ર થાય. એટલે કૃષ્ણએ એના નાના ઉગ્રસેન એને મથુરાનું રાજ્ય સોંપી દીધું અને રાજા બનાવ્યા છે. એ કૃષ્ણના નાના થતા હતા એટલે નહીં, પણ એ કૃષ્ણના નાના તરીકે સંબંધના હિસાબે નહીં, પરંતુ લાયક હતા. ઉગ્રસેન મહારાજ કૃષ્ણ તો ક્યાંયના રાજા બન્યા નથી હો.
દ્વારકાના રાજા નથી બન્યા કૃષ્ણ, મથુરાના રાજા નથી બન્યા. હજી એક દૈત્યને મારશે અને એના દીકરાને રાજા બનાવ્યો છે, ભગદત્તને. એટલે હજી એક દૈત્યને મારવાના, એ પછી કથામાં આવશે. એટલે કૃષ્ણએ જેનો જેનો વધ કર્યો, જેને જેને માર્યા છે, એના દીકરાને કે કોઈ લાયક હોય એને રાજ્ય સોંપ્યું છે. ઉગ્રસેને ના પાડી કે મારે રાજા નથી બનવું, મારી ઉંમર અને સ્થિતિ જોતા હું રાજ્ય ચલાવી શકું નહીં. ત્યારે વાલા ભક્તો ખાસ ધ્યાન રાખજો કે કૃષ્ણ જેને લાયક માને છે એ લાયક ન હોય તો એ લાયક થઈ જાય એવી કૃષ્ણ શક્તિ આપે છે. હા, એટલે જો આપણને ભક્તિ કરીએ કૃષ્ણની, આદિ શક્તિની, એમના પ્રાગટ્યોની, તો ભક્તિના કારણથી આપણી ઉપર પણ કૃપા કરે અને મહેરબાની કરે કૃષ્ણ, અને આપણી ઈચ્છા પૂરી કરે તો આપણને લાયક ગણે તો આપણી ઈચ્છા પૂરી કરે કૃષ્ણ. અને લાયક ગણે તો તમામ પ્રકારનું રક્ષણ. આ ઉગ્રસેન તો રાજા કહેવાય, બસ એ રાજા તરીકે રાજ્ય કરે, હુકમ કરે, પણ તકલીફ પડે તો કૃષ્ણ હાજર. કૃષ્ણએ વરદાન આપ્યું છે, જેને જેને કૃષ્ણ લાયક ગણે છે એને કૃષ્ણ વરદાન પણ આપે છે કે તમને હું લાયક ગણું છું એટલે તમે ભોગવવાની શક્તિ પણ મેળવી શકશો. એવું ન બની શકે કે કૃષ્ણ રાજા બનાવે અને મોટી ઉંમર હોય, હાલી ન હકતા હોય તો એ પછી ટેકે ટેકે હાલે. એવું ન બને ભાઈ. કૃષ્ણ લાયક ગણે એને સૌથી પહેલા વહેલા બધી શક્તિ આપે છે ભાઈ. અને શક્તિ એના કારણથી ઉગ્રસેન મહારાજ એ દેવકી એના પિતા અને કૃષ્ણના નાના હતા. અને કૃષ્ણ એ દ્વારકાના રાજાય નથી બન્યા હો. દ્વારકામાં દ્વારકા નગરી તો પછી થઈ, પણ કૃષ્ણ દ્વારકા ગયા નગરીમાં, પછી એ કાંઈ કૃષ્ણ રાજા નથી બન્યા. અલબત્ત દ્વારકાના નાથ બન્યા હોય, કારણ કે કૃષ્ણને બધાય માન આપે, સન્માન આપે, બધાય પૂજન કરે.
બધાય કૃષ્ણને પ્રણામ કરે. કૃષ્ણએ કંસને મારી જાણે આમ તો થાક ન લાગે કૃષ્ણને ક્યારેય, એ તો સ્વયં પ્રાગટ્ય છે આદિશક્તિનું. પણ આમ છતાંય કૃષ્ણએ એવડા મોટા મહાન રાક્ષસોને માર્યા, અત્યાર સુધીમાં આવા દૈત્યોને માર્યા, પછી આ કંસને માર્યા પછી તો મનુષ્ય લીલા કરી છે કૃષ્ણએ, કે મનુષ્ય તરીકે લીલા કરે અને આવડું મોટું યુદ્ધ, આવડા મોટા દૈત્યો રાક્ષસને મારે, તો કૃષ્ણએ પણ થોડોક સમય આરામ વિશ્રામ કરવો પડે, એવી મનુષ્ય તરીકેની લીલા કૃષ્ણએ કરી છે. એના નાનાને રાજ્ય સોંપી કૃષ્ણ એમણે વિશ્રામ કર્યો છે. અને જે જગ્યાએ વિશ્રામ કર્યો કૃષ્ણએ, આજે પણ એ જગ્યા છે જ. અને ત્યાં વિશ્રામ ઘાટ, વાલા ભક્તો, વિશ્રામ ઘાટ પણ આજે ત્યાં મોજૂદ છે. કૃષ્ણની એક વાત આપને ખાસ કેવી છે, લીલાની. એને કાર્ય ન કહેવાય પણ લીલા કહેવાય. કૃષ્ણ એને બધાને ભક્તોને બધુંય આપ્યું છે સંભારણા તરીકે. કૃષ્ણ કુબજાને ત્યાં ગયા છે, એને વિશ્વ સુંદરી તરીકેની સુંદરતા પણ આપી છે. અને એક રાત પત્ની તરીકેનું સુખ પણ કૃષ્ણએ આપ્યું છે. આવા ભાગ્ય અને આવી રીતે ભક્તિ કરવાથી કૃષ્ણ પાસેથી પત્ની તરીકેનું સુખ એક રાતનું પણ મળી શકે છે. તો પછી આ ગોપીઓને, જોકે ભાગવતમાં એવું ક્યાંય ઉલ્લેખ બહુ નથી સ્પષ્ટ કે ગોપીઓ એમણે કૃષ્ણને પતિ તરીકે માગ્યા અને પતિ તરીકે મળ્યા, પણ વ્રત ફળ્યું એવું છે. પણ આ કુબજાનું તો સ્પષ્ટ લખેલું છે. એટલે કૃષ્ણએ ભગવાનનો અવતાર હોવા છતાંય
ભક્તને ભક્ત જે માગે એ આપે છે. આવા ભાગ્ય બીજા કોઈને, બીજી કોઈ સ્ત્રીને કૃષ્ણએ આ કુબજા પછીનો દાખલો નથી કે એને પત્ની તરીકેનું સુખ આપ્યું, આને સુખ આપ્યું, એવું નથી બન્યું ભાઈ. આ તો ભક્તિ કરવામાં એવી ભક્તિ કરી કુબજાએ કે એના તુલે કોઈ નથી આવી શક્યા. એવા કોઈના કર્મ હશે પણ નહીં કુબજા જેવા. વાલા ભક્તો, મયાસુરનો પુત્ર વ્યોમાસુર કૃષ્ણને મારવા આવ્યો. એ માયાવી હતો, પણ કૃષ્ણ એ તો માયાના પતિ છે. તો માયાવી પહોંચી શકે? ન પહોંચી શકે. માયાના પતિને માયાવી ન પહોંચી શકે, માયાવાળો માણસ. કારણ કે માયા એના પતિ કૃષ્ણ છે, એટલે એને બીજા કોઈ પહોંચી શકે નહીં. કૃષ્ણએ જરાય પણ તક આપ્યા વગર મયાસુરનો વધ કરી નાખ્યો છે. મયાસુરને કૃષ્ણએ જીવતદાન આપ્યું નથી. આપણે પણ તકલીફ પડે તો કૃષ્ણ ભલે એને આપણે હમણાં ભક્તિ શરૂ કરી હોય, એને પહેલાં આપણે ખબર ન હોય, આ કથા સાંભળ્યા પછી ખબર પડે, જ્ઞાન થાય, અને આપણે પણ કૃષ્ણની ભક્તિ કરીએ તો કૃષ્ણ એ આપણો બધાય પ્રકારથી બચાવ કરે. એટલું જ નહીં, પણ કૃષ્ણને પ્રેમ પસંદ છે. કૃષ્ણ પ્રેમથી આપણને બધું જ આપે છે. ભક્તિ કરવી જરૂરી બને છે. આપણે ભક્તિ કરીએ તો કાંઈ માગવાની જરૂર નથી. ભક્તિ કરે એને એના મનની ઈચ્છા ભગવાન જાણી લે છે કે આ મારા ભક્તની મનની ઈચ્છા શું છે. એ જાણી લીધા પછી ભગવાન તપાસ કરે કે ભક્તના હિતમાં તો છે ને, હું જે કાંઈ કરું એ બધું ભક્ત માગે, ભક્તની ઈચ્છા મારે પૂરી કરવી, પણ એના હિતમાં તો છે ને. જો ભક્તના હિતમાં હોય તો જ ભગવાન
બધું આપે છે. અને ભક્તના હિતમાં ન હોય તો બીજું કંઈક આપે જે ભક્તના હિતમાં હોય એવું. ભાગવતજીના વક્તાઓ કથા જે કોઈ વાંચે છે, ભાગવત હોય, રામકથા હોય, પુરાણોની કથા હોય, મહાપુરાણોની, તો મહાપુરાણોની કથામાં શિવ મહાપુરાણ એની કથા હોય તો બધી જ કથાઓ જે પરમ કૃપા પરમાત્માની કૃપા આદિ શક્તિની કૃપા થાય એ ભગવાનની કથા, પુરાણોની કથા, રામકથા, કોઈ પણ કથા વાંચી શકે અને કહી શકે. કથાના વક્તા એમણે એટલી તૈયારી ન કરી હોય તેમ છતાંય અલબત્ત થોડુંક લેસન કર્યું હોય તો કથા સરખી રીતે કહી શકાય. પણ આ તો વગર લેસન ભક્તિ કરે એક જ કામ કરવાનું. ભક્ત હોય એણે કે ભક્તિ કરવી, ભક્તિ કરવી, ભક્તિ કરવી, બસ. બાકીનું બધું ભગવાન સંભાળી લે. ભક્તિમાં સરળતા કરી આપવી, ભક્તિમાં કાંઈ બાધા ઊભી થાય તો દૂર કરી આપવી, એ બધું ભગવાન કર્યા જ કરે. ભક્તને મદદ કરવા એ બધું કામ ભગવાનનું છે. અમારે ખાલી કથા વાંચવી અને ભક્તિ કરવી, તમારે કથા સાંભળવી અને ભક્તિ કરવી. એટલે ભગવાન અમારો સંકલ્પ અને તમારી પણ ઈચ્છાઓ એ પૂરી કરે છે. અને ભગવાન જ્યારે જ્યારે ભક્તને કાંઈ આપે ત્યારે ત્યારે ભોગવવાની શક્તિ એ પહેલાં આપે છે. ભાઈ, કોઈ એમ કહેતું હોય કે હવે તમારી ઉંમર 100 ઉપર થવા આવી, 100 વર્ષ ઉપર, અને તમે આ ઉંમરે હું ભક્તિ કરીને મેળવશો? તમે તમારામાં શક્તિ તો એવી છે નહીં એટલી. પણ પ્રિય ભક્તો, ઉપદેશ એવો આપ્યો છે ભાગવત કથાના માધ્યમથી કે ભગવાન આપે તો પહેલાં ભોગવવાની શક્તિ આપે છે અને પછી ભગવાન બધી પ્રકારની મદદ કરે છે. ભક્તએ ખાલી ભક્તિ કરવાની, બસ. બીજું બધું એ સંભાળી લે એવા ભગવાન છે. એટલે અમે વક્તા તરીકે આસન ઉપર બેસીએ, અમારી તૈયારી ન હોય તોય બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય એમ જયકાર બોલાવીએ અને ભગવાન હાજર થઈ જાય હૃદયમાં અમારા અને આપના. પછી તો સુખદેવ ભગવાન
કથા કહેતા હતા એવી શક્તિ ભગવાન અમને આપે કથા કહેવાની. અને પરીક્ષિત રાજા કથા સાંભળતા હતા એવી શક્તિ ભગવાન તમને આપે શ્રોતાઓને. એવું શક્ય છે હો. ભક્તિ કરો એટલે બધું જ. પણ એક શરત તમને આ તબક્કે કહી દેવી છે. કઈ શરત? કે અભિમાન જરાય ન કરવું. ભક્તિનું અભિમાન ન કરવું. જો ભક્તિનું અભિમાન કરશું તો પણ આ ગોપીઓ અને અભિમાન થયું તો ભગવાન વયા ગયા છોડીને. એમ ભગવાન આપણને અભિમાન આવશે તો આપણને છોડીને વયા જશે. ગોપી તો પ્રિય હતી અને બહુ પ્રેમ કરતી હતી. એકવાર એક શેઠ એને ઉપાધિ કરતા હતા અને કોઈએ કહ્યું કે તમે બસ પૈસા રૂપિયાની થેલી ખુલ્લી રાખો. પહેલાંના વખતમાં તો રોકડા રૂપિયા હતા ને, ચાંદીના ને એવા. એમ કે છે એવા અમે જોયા નથી કે રૂપિયાની થેલી તમે છૂટી મૂકો. બધા પંડિતો, શ્રોતા અને વક્તાઓને પણ કહે છે કે તમે માત્ર ભક્તિ ચાલુ રાખો. કથા ગોતવાનું કામ, કથા કહેવાનું, એ માટે શક્તિ એ બધું જ ભગવાન આપશે. વિદ્યાભ્યાસ એ પણ નહીં હોય તોય ભગવાન હૃદયમાં પધારી અને ઘણા એમ કહે છે કે રૂપિયા, પૈસા, ધન, મિલકત એનાથી બધું ખરીદી લ્યો, માણસોને ખરીદી લ્યો. પણ ભગવાન એમ નથી કહેતા. ભાગવત કથા કે કથાના વક્તા તરીકે કે કથા સાંભળવા માટે તમે ગમે એટલા પૈસા ખર્ચો, ગમે એટલું ધન આપો તોય ન પ્રભુની કૃપા થાય અને ભક્તિ નહીં હોય તો કાંઈ નહીં મળે. એટલે ભગવાન તો એમ જ કહે છે કે તમે ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો. બસ ભક્તિ ही કરો. અને ભક્તિથી તમને બધું જ મળશે. અભિમાન છોડી દેવું. ગોપીઓનું અભિમાન છૂટી ગયું અને ભક્તિ વધી ગઈ તો ભગવાન પાછા મહારાસ રમાડીને દેવોને પણ આનંદ કરાવ્યો. આ બોધ કૃષ્ણએ પોતે લીલા કરીને આપ્યો છે. મથુરામાંથી આટલું કાર્ય પૂર્ણ કરીને કૃષ્ણ બલરામજી વિદ્યાભ્યાસ અને યજ્ઞોપવિત એટલે જનોઈ
અમારે પણ અમારા પરિવારમાં અમે જેના નાના છીએ એટલે કૃષ્ણ એમ જો કહેવું હોય તો સરખામણી કરવા કે અમે જેના નાના છીએ એ કૃષ્ણ એને યજ્ઞોપવિત હમણાં જ થોડાક દિવસોમાં જ થઈ ગયું. કૃષ્ણને તો જવું પડ્યું હતું. એમ આને અમે જેના નાના છીએ એને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા અને એના માતા પિતાએ પણ એમના આશીર્વાદ અને સંસ્કાર આપ્યા. અમે પણ નાના તરીકે આશીર્વાદ ભલે હાજર રહીને નહીં પણ હૃદયથી આપ્યા. કૃષ્ણ બલરામજીએ બધી ક્રિયાઓ લીલાઓ કરી અને વિદ્યા અભ્યાસ માટે ગુરુ સાંદીપની એમના આશ્રમમાં ગયા છે. કૃષ્ણ બલરામજી એ ઉજ્જૈની માં સાંદીપની ઋષિ કશ્યપ ગોત્રી ગુરુ પાસે ગયા અને એમ કહેવાય છે કે 64 પ્રકારની વિદ્યા હોય છે. કુલ 64 પ્રકારની વિદ્યા અને 64 પ્રકારની વિદ્યા કૃષ્ણ પોતે ગુરુને જસ આપવા કે મને આ ગુરુએ વિદ્યા આપી છે એમ 64 દિવસમાં બધી જ વિદ્યાઓ શીખી લીધી. ગુરુ તો ઓળખી ગયા કે તમે ભગવાનનો અંશ છો, ભગવાનનું પ્રાગટ્ય છો. કૃષ્ણએ લીલા કરી છે. ગુરુને પૂછ્યું છે કે તમારે ગુરુ દક્ષિણામાં શું જોઈએ? ત્યારે ગુરુએ ના પાડી છે કે મારે કાંઈ નથી જોઈતું. ગુરુ માતા એટલે ગુરુ પત્ની એણે માગ્યું છે કે અમારો પુત્ર પ્રભાસ ક્ષેત્રમાં સમુદ્રએ લઈ લીધો છે. એ મૃત પુત્ર તમે લાવી આપો. સમુદ્રએ કહ્યું પ્રભાસ ક્ષેત્રમાં કે કૃષ્ણ મેં તમારો ગુરુનો પુત્ર નથી લીધો, મારી પાસે નથી, પણ મારા અંદર એક દૈત્ય શંખાસુર રહે છે. એણે કદાચ તમારા ગુરુનો પુત્ર લીધો હોય તો મને ખબર નથી. કૃષ્ણ તો સીધા સમુદ્રમાં ઊંડે 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 ઊંડે
ઝંપલાવ્યું, શંખાસુરને દૈત્યને શોધી કાઢ્યો. એની પાસેથી પણ ગુરુપુત્ર મળ્યો નથી. એટલે હવે પછી તો એને ખોટો વધ કર્યો શંખાસુરનો, પણ એનું મૃત્યુ અને એને સદગતિ આપી. અને શંખ કાયમી રીતે કૃષ્ણએ પોતાના પાસે રાખ્યો, સ્થાન આપ્યું. અને કૃષ્ણ હવે આ લીલાના કારણથી શંખધારી કહેવાયા છે. ભક્તોએ એક નામ વધારાનું પાડ્યું છે, શંખધારી. ત્યાંથી કૃષ્ણ બલરામજી બે ભેગા થઈ ગયા. પાછા સમુદ્રમાં થી ન મળ્યો ગુરુનો પુત્ર, પછી બે ભેગા થયા કૃષ્ણ બલરામજી. અને યમરાજા એની સંયમી નગરીમાં પહોંચી ગયા. હવે ન્યાય એવું બન્યું, દ્વારપાળોએ રોક્યા કૃષ્ણ બલરામજીને કે તમે આ દેહ શરીર એ લઈને ન જઈ શકો યમરાજા પાસે, તમારે બહાર જ રોકાવું પડશે. તો જુઓ વાલા ભક્તો, પછી જય વિજયને પ્રભુના દ્વારપાળોને આવી ચેષ્ટા કરી હતી, અભિમાન કર્યું હતું, તો એને શ્રાપ આપ્યો હતો જય વિજયને. 4 બાળ ઋષિઓએ. પણ યમરાજાના દ્વારપાળોએ રોક્યા તો કૃષ્ણ બલરામજીએ શ્રાપ આપ્યો નથી. આ જુઓ કથા કેવી પરિવર્તિત થાય છે. આ પેલો એની પહેલાનો બનાવ હોય કે પછીનો, પણ પછીનો જ છે, જય વિજય પછીનો. તો કૃષ્ણે તો જરાય ગુસ્સો કર્યો નહીં અને કહ્યું કાંઈ વાંધો નહીં, હું ના જઈ શકું, અમે બંને નહીં જઈ શકીએ આ દેહથી, તો તમારા રાજાને યમરાજાને બહાર બોલાવીશું. કૃષ્ણએ તો શંખનાદ કર્યો, એવો ધ્વનિ અને સતત કૃષ્ણએ શંખ ધ્વનિ ફેલાવ્યો અને આખું યમરાજનું આસન ડોલવા માંડ્યું, એની નગરી ડોલવા માંડી. એટલું કષ્ટદાયક થઈ ગયું કે યમરાજા નહીં શંખ ધ્વનિથી કષ્ટ
પડવા લાગ્યું અને યમરાજા એ જોવા માટે કે કોણ આટલું બધું પરાક્રમ આવી બધી લીલા કરે છે, એના દર્શન કરવા જવું પડશે. યમરાજા એમના સેવકો બધાય બહાર આવ્યા. બહાર આવીને કૃષ્ણ બલરામજીને પ્રણામ કર્યા, સ્તુતિ કરી અને કહ્યું, ગુરુપુત્ર મારી પાસે છે. યમરાજાએ કૃષ્ણને જવાબ આપ્યો છે અને કૃષ્ણએ કહ્યું, યમદેવ એના કોઈ અપરાધને ધ્યાનમાં લીધા વગર બસ મારી કૃપા એની ઉપર કે એને મારે આપવો છે ગુરુ માતાને, તો આપ મને આપો, એને મુક્ત કરો એવી મારી ઈચ્છા છે. એટલે યમરાજાએ પણ કૃષ્ણની ભલામણ, કૃષ્ણને જરૂર છે એટલે ગુરુપુત્ર એનો આત્મા શરીર સાથે પાછો આપ્યો અને તુરત જ કૃષ્ણ બલરામજી ગુરુપુત્રને લઈ પાછા આવ્યા ઉજ્જૈનની નગરીમાં. ગુરુપુત્ર સોંપી દીધો ગુરુ માતાને અને કૃષ્ણ બલરામજી તુરત જ પાછા મથુરા પાછા આવ્યા છે. વિદ્યા અભ્યાસ કરી, યજ્ઞોપવિત કરી અને આ લીલા કરી, શંખાસુરનો વધ કર્યો, ગુરુપુત્ર લાવી આપ્યો, એ બધી લીલાઓ પૂરી કરી અને પાછા હવે કૃષ્ણ બલરામજી મથુરામાં આવ્યા છે. મથુરાવાસીને તો એટલો બધો આનંદ થયો મથુરાના લોકોને કે બધાય તો ખોવાયેલું ધન જેવી રીતે પાછું મળે, ખોવાયેલું ધન અને આનંદ થાય, એટલો આનંદ થયો છે બધાને. અને મથુરામાં બધા ઉત્સવો કરવા માંડ્યા. હવે તો બધા ભક્તિ અને ઉત્સવો મનાવે છે મથુરામાં. અને મથુરામાં વાગી મોરલી, તમે પણ ગાઈ શકો. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય રે. રઘુરાય રણછોડજી સોનાના ઈંડોળે, રઘુરાય રણછોડજી સોનાના હિંડોળે, દ્વારિકામાં દીવા બળે. એ મથુરે વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય.
રઘુરાય રણછોડજી સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે હે ઉતારા દેશું ઓરડા હે ઉતારા દેશું ઓરડા દેશું મેળી કેરા મોલ રઘુરાય રણછોડજી સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે હજી સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે મથુરામાં વાગી મોરલી મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રે રઘુરાય રણછોડજી સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે પોઢણ દેશું ઢોલિયા પોઢણ દેશું ઢોલિયા દેશું ઈંડોળા ખાટ દેશું ઈંડોળા ખાટ રઘુરાય રણછોડજી સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે મથુરામાં વાગી મોરલી મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રઘુરાય રણછોડજી સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે મુરલી વગાડનાર માયા લગાડનાર મુરલી વગાડનાર માયા લગાડનાર ગોપીઓના હૈયાને આજ ગાંડા કરે ગોપીઓના હૈયાને આજ ગાંડા કરે મથુરાનું માખણને લૂંટી જનાર મથુરાનું માખણને લૂંટી જનાર ઈ તો ગોવિંદનું ગીત આજ કામણ કરે એ તો ગોવિંદનું ગીત આજ કામણ કરે ગોવાળ હરખાતા હરખાતા નંદકુંવરને વંદન કરે છે કૃષ્ણને વંદન કરે છે હે ગોપીઓની સાથ સાથ રમતા રાસ આજ યુદ્ધમાં ભણકારા લાગે હે ગોપીઓની સાથ સાથ રમતા એ રાસ આજ યુદ્ધમાં ભણકારા લાગે જીરે યુદ્ધમાં ભણકારા લાગે દાતણ દેશું દાણમી દાતણ દેશું દાણમી પિતળિયા લોટા દઈશ રઘુરાય રણછોડજી સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે એ મથુરે વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રઘુરાય રણછોડજી સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે
મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય. પછી તો નાવણ કુંડીઓ આપી, ભોજન લાપસીના આપ્યા, સાકરીઓ કંસાર આપ્યો, અને આવી રીતે ભગવાનના સન્માન, સ્વાગત, પૂજન અને સ્તુતિ કરી છે મથુરાના લોકોએ. આપણે એટલા માટે આ કે આ દિવ્ય કથા એ આપણે ગમે તેમ કરીને આ કથા એને આપને પણ આનંદ થાય એવું કરવું છે. તો તમે બધાય પણ બોલજો, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા, હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા, હરિ ઓમ વિઠ્ઠલા. ગોકુળમાં આવેલા, હરિ ઓમ વિઠ્ઠલા. નંદ બાવાએ દીઠેલા, હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. મથુરામાં આવેલા, હરિ ઓમ વિઠ્ઠલા. વાસુદેવે દીઠેલા, હરિ ઓમ વિઠ્ઠલા. આવી રીતે મેવાડમાં આવ્યા, જુનાગઢમાં આવ્યા, પોરબંદરમાં આવ્યા, મીરાબાઈએ જોયા, નરસિંહ મહેતાએ જોયા, સુદામાએ દીઠેલા. એમ સુંદર મજાનું કીર્તન ભક્તોએ કર્યું છે. અને આપને પણ આ આખું કીર્તન એ મળી શકે છે. જેતપુરમાં આવેલા, હરિ ઓમ વિઠ્ઠલા. જેતપુરમાં આવેલા, હરિ ઓમ વિઠ્ઠલા. પ્રતાપભાઈએ દીઠેલા, હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. હવે આપણે હજી એક આપણે જો થોડુંક વાર બેસવું હોય તો, અને એક હજી ગાવું છે. ખર્ચી ન ખૂટે, ચોર ન લૂટે. ખર્ચી ન ખૂટે, ચોર ન લૂટે. પાયો જી મેને રામ રતન ધન પાયો. પાયો જી મેને રામ રતન ધન પાયો. ખર્ચી ન ખૂટે, ચોર ન લૂટે. પાયો જી મેને રામ રતન ધન પાયો. વસ્તુ અમોલિક दी मेरे सतगुरु. वस्तु अमौलिक
दी मेरे सतगुरु कृपा करके अपनायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो जन्म जन्म की पूंजी पाई जग में सभी को पवायो पायो जी मैंने राम रतन धन पायो सत की नाव और खेवटिया सदगुरु सत की नाव और खेवटिया सदगुरु भवसागर तरवायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो मीरा के प्रभु જ્યાં મીરાનું આવે ને ત્યાં ગિરધર નાગરનું જ આવે मीरा के प्रभु गिरधर नागर हरख हरख जस गायो पायो जी मैंने राम रतन धन पायो खर्ची न खूटे चोर न लूटे खर्ची न खूटे चोर न लूटे दिन दिन बढ़त सवायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो પ્રિય ભક્તો હવે આપણે ભગવાનની કૃપા અને આજે ઘણીવાર આપણે કથા કરી એનું મુખ્ય કારણ એ છે કે આજે આપણે કથાને વિરામ આપી શકાય એટલી આપણી ભક્તિ અને એવું ટાર્ગેટ જો આપણે મળે તો કથાને વિરામ આપવો એવો આપણી ઈચ્છા હતી તો આજે ભગવાને આપણી ઈચ્છા પૂરી કરાવી અને આપણે ભક્તિ કરી ભગવાનની કૃપા તો આજે આપણે કથાને હવે અહીંયા વિરામ આપીશું પછી આગળની આ નિત્ય ભાગવત અંતર્ગત કથા એ આપણે કરીશું અત્યારે અહીંયા આ તબક્કે આપણે કથાને વિરામ બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર કથાને વિરામ